નમસ્કાર. આજે આપણે એક એવી સરકારી એપ વિશે વાત કરવાના છીએ જે ભારતમાં ગાડી ચલાવનારા દરેક માટે ખરેખર ખૂબ જ કામની છે. એક એવી એપ જે ડ્રાઇવિંગના આખા અનુભવને વધુ સારો બનાવી શકે છે. વિચારો તો, ગાડી લઈને ક્યાંક જતા હોઈએ અને અચાનક ટ્રાફિક પોલીસ રોકે અને ત્યારે જ યાદ આવે કે લાયસન્સ કે આરસી બુક તો ઘરે જ રહી ગઈ છે. કેવો સ્ટ્રેસ આવે, ખરું ને? પણ હવે એ ટેન્શનમાંથી છુટકારો મેળવવાનો સમય આવી ગયો છે. હા, તમે બિલકુલ બરાબર સાંભળ્યું. હવે એ દિવસો ગયા જ્યારે દરેક વખતે પર્સમાં લાયસન્સ અને ગાડીમાં આરસી બુક છે કે નહીં એ ચેક કરવું પડતું હતું. ટેકનોલોજીએ આ બધું ખૂબ જ સરળ બનાવી દીધું છે. ચાલો જોઈએ, કેવી રીતે? તો આ આખી સમસ્યાનો ઉકેલ બીજે ક્યાંયથી નહીં પણ સીધો સરકાર તરફથી જ આવ્યો છે, અને એ પણ એક ઓફિશિયલ મોબાઈલ એપના રૂપમાં, જેનું નામ છે એમ પરિવહન. જુઓ, સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે એમ પરિવહન કોઈ પ્રાઇવેટ એપ નથી. આ સીધી ભારત સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય એટલે કે MoRTH દ્વારા બનાવેલી ઓફિશિયલ એપ છે. એટલે વિશ્વાસ અને સુરક્ષાની કોઈ ચિંતા જ નહીં. એનો મુખ્ય હેતુ જે છે કે વાહન સંબંધિત બધી સેવાઓ લોકોને સરળતાથી ડિજિટલી મળી રહે. પણ આ એપ ખાલી ડોક્યુમેન્ટ સાચવવા માટે નથી હો. આ તો એનાથી ઘણું બધું વધારે છે. એમાં એટલા બધા ફીચર્સ છે જે રોજબરોજની લાઈફને એકદમ સરળ બનાવી દે. ચાલો એના કેટલાક જબરદસ્ત ફીચર્સ પર એક નજર કરીએ. તો આ એપમાં મળે છે વર્ચ્યુઅલ આરસી અને વર્ચ્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ. એટલે કે હવે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ ઘરે સલામત રાખી શકાય છે. એ સિવાય કોઈપણ ગાડીનો નંબર નાખીને એની ડિટેલ્સ ચેક કરી શકાય છે. અરે, ગાડી પર કોઈ ચલણ એટલે કે મેમો બાકી છે કે નહીં એ પણ તરત જ ખબર પડી જાય છે. અને હા, જરૂર પડે તો આરસી કોઈની સાથે શેર પણ કરી શકાય છે. હવે ખૂબ જ પ્રેક્ટિકલ વાત. ધારો કે કોઈને જૂની ગાડી કે બાઇક ખરીદવી છે, ત્યારે કેટલી બધી બાબતો ચેક કરવી પડે, ખરું ને? બસ અહીંયા આ એપનો જાદુ જોવા મળે છે. એ આખી પ્રોસેસને એકદમ સહેલી બનાવી દેશે. કરવાનું શું? બસ એ ગાડીનો નંબર એપમાં નાખવાનો અને તરત જ સ્ક્રીન પર બધી વિગતો આવી જશે. ગાડી કોના નામે છે, ક્યારે રજીસ્ટર થઈ, કયું મોડેલ છે અને સૌથી અગત્યનું, આરસી એક્ટિવ છે કે નહીં. એટલે કે કોઈપણ ગાડી ખરીદતા પહેલાં બધી જ સાચી માહિતી આપણી પાસે હોય છે, એકદમ પારદર્શક. અને આ તો જુઓ, કેટલી મસ્ત સુવિધા છે. ઘરમાં કોઈ બીજું આપણી ગાડી લઈને જતું હોય તો એમને ઓરિજિનલ આરસી બુક આપવાની ઝંઝટ જ નહીં. સીધું એપમાંથી જ આરસી એમની સાથે શેર કરી દેવાની. એકદમ સિક્યોર અને સહેલું. છે ને કમાલ? ઓકે, આ બધું તો બરાબર. પણ હવે આવે છે સૌથી મોટો અને સૌથી જરૂરી સવાલ. એ સવાલ જે આપણા બધાના મનમાં હશે કે શું આ ડિજિટલ ડોક્યુમેન્ટ્સ કાયદેસર રીતે માન્ય છે? અને આ સવાલ થવો એકદમ સ્વાભાવિક છે, કારણ કે વર્ષોથી આપણે ફિઝિકલ ડોક્યુમેન્ટ સાથે લઈને ફરવા ટેવાયેલા છીએ. તો શું ખરેખર ટ્રાફિક પોલીસ રોકે ત્યારે ફોનમાં બતાવેલું લાયસન્સ કે આરસી ચાલશે? એ લોકો માનશે? તો એનો જવાબ છે એકદમ સ્પષ્ટ અને ઓફિશિયલ. મોટર વ્હીકલ એક્ટ અને આઈટી એક્ટ બંને કાયદા હેઠળ એમ પરિવહન કે પછી ડિજિલોકરમાં બતાવેલા ડોક્યુમેન્ટ્સને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જેટલા જ, ફરીથી કહું છું, બિલકુલ ઓરિજિનલ જેટલા જ માન્ય ગણવામાં આવે છે. આ કોઈ ઓપ્શન નથી, આ કાયદો છે. એટલે કે વાત એકદમ સાફ છે. હા, પોલીસ તમારી વર્ચ્યુઅલ આરસી અને ડીએલ સ્વીકારવા માટે કાયદેસર રીતે બંધાયેલી છે. જો કોઈ અધિકારી ના પાડે તો એ કાયદાનું પાલન નથી કરી રહ્યા. એટલે હવેથી પૂરા કોન્ફિડન્સ સાથે આ ડિજિટલ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી શકાય છે. ચાલો, હવે આપણે એ તો જાણી લીધું કે આ એપ કેટલી કામની અને કાયદેસર છે. તો હવે સવાલ એ છે કે આને વાપરવાનું શરૂ કેવી રીતે કરવું? ચિંતા ના કરશો, પ્રોસેસ એકદમ સિમ્પલ છે. બસ 3 સિમ્પલ સ્ટેપ્સ. પહેલું, પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી એમ પરિવહન એપ ડાઉનલોડ કરો. બીજું, મોબાઈલ નંબર અને ઓટીપીથી એકાઉન્ટ બનાવી લો. અને ત્રીજું, માય આરસી કે માય ડીએલમાં જઈને તમારા વાહન કે લાયસન્સની ડિટેલ્સ નાખો. અને બસ થઈ ગયું, તમારા ડોક્યુમેન્ટ્સ તમારા ફોનમાં. અને હજી તો વાત પૂરી નથી થઈ. આ એપમાં બીજા પણ ઘણા સ્માર્ટ ફાયદા છે. જેમ કે નજીકની આરટીઓ ઓફિસ ક્યાં છે એ શોધી શકાય છે. આપણી ગાડીની ફિટનેસ ક્યાં સુધી વેલિડ છે, પીયુસી સર્ટિફિકેટ ક્યારે પૂરું થાય છે, કે પછી વીમો ક્યાં સુધી ચાલશે, આ બધી જ માહિતી એક જ જગ્યાએ મળી જાય છે. તો જુઓ, આ એપ એટલે સુરક્ષા, સુવિધા અને સૌથી મોટી વાત, મનની શાંતિ. હવે ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જશે કે ઘરે ભૂલી જવાશે એવો કોઈ ડર જ નહીં. ગાડીને લગતી બધી જ માહિતી આપણી આંગળીના ટેરવે હોય.
એનાથી વધુ સ્માર્ટ ડ્રાઇવિંગ બીજું શું હોઈ શકે? તો વિચારો, શું હવે પરસનું વજન ઓછું કરીને સ્માર્ટ રીતે ડ્રાઇવ કરવાનો સમય નથી આવી ગયો?